છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેતા દેવાયત ખવડ જેલની બહાર આવી ગયા છે। કોર્ટે દેવાયત ખવડના પોલીસ રિમાન્ડ છે નામંજૂર કર્યા છે અને તમામ આરોપીઓના જામીન મંજૂર કરાયા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગીર સોમનાથ જિલ્લામાં ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના કેસના આરોપી કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીક ફાર્મ હાઉસથી ધરપકડ કરી લેવામાં આવી હતી। તે ઉપરાંત પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી હતી। ધરપકડ બાદ આરોપીને રિમાન્ડ મેળવવા માટે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને કેસ મામલે આરોપીને જામીન પર મુક્ત કર્યા હતા। મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના સનાથલના રહેવાસી ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના કેસમાં આરોપી અને જાણીતા કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીક ફાર્મ હાઉસથી ધરપકડ કરી લેવામાં આવી છે। તે ઉપરાંત પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે। ધરપકડ બાદ આરોપીને તાલાળા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો અને બાદમાં તમામ આરોપીના રિમાન્ડ મેળવવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કોર્ટ સમક્ષ પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી, જો કે કોર્ટે રિમાન્ડના મંજૂર કરીને કેસ મામલે આરોપીને જામીન પર મુક્ત કર્યા। જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ નજીક અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહની કારને ટક્કર માર્યા બાદ કારમાંથી દેવાયત ખવડ સહિત 12 થી 15 જેટલા શખ્સોએ પાઇપ ધોકા વડે ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને ઢોર માર માર્યો હોવાનો આરોપ છે। ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવમાં દેવાયત ખવડ અને અન્ય 15 લોકોને ઝડપી પાડવામાં પોલીસની 5 ટીમો કામે લાગી હતી। આ માટે પોલીસે અનેક સ્થળોએ દરોડા પણ પાડ્યા। તાલાળાની અંદર છેલ્લા 48 કલાકમાં દેવાયત ખવડને કોણે આશરો આપ્યો હતો તે અંગેની પણ પોલીસ તપાસ કરી રહી છે। જે બનાવ છે એમાં ગીર સોમનાથ જિલ્લાના જે ચિત્રોડ ગામ છે ત્યાં સમગ્ર બબાલ થઈ, ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ અને હુમલાનો ભોગ બનનાર તરત જ ઓળખી ગયા। ગીર સોમનાથના ડીવાયએસપી VR ખેંગારે જણાવ્યું હતું કે દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી પૂર્વાયોજિત કાવતરું કરી માર મરાયો હતો। દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ બુકાની બાંધી હતી। દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ, ત્યારે બુકાની ખુલી જતા ધ્રુવરાજસિંહ ઓળખી ગયો। પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈ હતી। હાલ નાસી ગયેલા આરોપીની શોધખોળ ચાલુ છે। આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। અલગ અલગ ટીમો બની ગઈ છે અને આ કેસની તપાસ છે તાલાળા PIને સોંપવામાં આવી હતી। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।